અમદાવાદમાં 2036ની ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। નારણપુરામાં 82,507 ચોરસ મીટર જગ્યા પર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે। આગામી દિવસોમાં લોકાર્પણ થઈ શકે છે। આ મેગા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4 બિલ્ડિંગ અને 6 ગેટ છે, જેમાં ટેનિસ કોર્ટ, વોલીબોલ, સ્વિમિંગ જેવી ગેમ માટે સંકુલના બહારમાં ભાગ જે છે ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એક્વાટિકા કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડ્રાઇવિંગ પૂલ બન્યો છે અને બ્લોક ગેલેરીમાં 1500 પ્રેક્ષકો બેસી શકશે। અહીં બેડમિન્ટન, બાસ્કેટબોલ, જિમ્નાસ્ટિક, કબડ્ડી, રેસલિંગ, ટેબલ ટેનિસ અને બિલિયર્ડ જેવી ગેમનો સમાવેશ પણ કરવામાં આવશે। સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ માટે ફિટનેસ સેન્ટર અને 150 કોર્પોરેટ વ્યક્તિ બેસી શકે તેવો ડાઇનિંગ રૂમ, ચેન્જિંગ રૂમ અને લોકર સહિતની વ્યવસ્થા આપવામાં આવી છે અને શહેરના ગોધાવી અને ગરોડિયા વિસ્તારમાં 200 એકર જમીન પર ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર બનાવવાનું આયોજન પણ છે। ત્યારે રમતવીરોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લઈ એક પ્લેટફોર્મ મળશે તેવી ખુશી વ્યક્ત કરી હતી અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ આગામી દિવસોમાં લોકાર્પણ થઈ શકે છે। એક્સાઇટમેન્ટ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે ત્યારે અમદાવાદીઓમાં પણ એક સ્પોર્ટ્સને લઈને કેટલી રુચિ હોય છે અને એને લઈને એક પ્લેટફોર્મ પણ મળશે યુવાઓને। અમને એ જાણીને તો બહુ આનંદ થયો છે કે અમને ઓલિમ્પિક જોવા અહીંયા મળવાનું છે। અમે ઓલિમ્પિકના ભાગ બનવા જઈ રહ્યા છીએ। અમે ખાસા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। હું એક માર્શલ આર્ટિસ્ટ છું, રાઈટ। ખાસા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને અમને આટલું મોટું ઓપોર્ચ્યુનિટી મળી છે, આટલું મોટું સરસ પ્લેટફોર્મ મળ્યું છે, એ બદલ અમને બહુ જ આનંદ છે। હવે બેન, આપણે વાત કરીએ તો ગુજરાત વ્યાપાર અને ઉદ્યોગ માટે બહુ ફેમસ છે અને તમે હમણાં કીધું કે હવે સ્પોર્ટ્સ સિટી તરીકે અમદાવાદ ઓળખાશે, એ આપણા માટે બહુ આનંદની વસ્તુ છે। બહુ બધા ખેલાડીઓ છે ગુજરાતની અંદર પણ જો આવી રીતે જો પ્રોપર પ્લેટફોર્મ મળે, બરાબર, તો ગુજરાતમાં પણ ખેલાડીઓ છે એ ઓલિમ્પિક, નેશનલ, ઇન્ટરનેશનલ સુધી જઈ શકે છે। હું એક પોતે નેશનલ પ્લેયર છું, તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થાય છે કે આવી રીતે મને બહુ સારો પ્લેટફોર્મ મળશે જેમાં હું મારી પ્રોપર પોટેન્શિયલ સુધી પ્રેક્ટિસ કરી શકીશ અને આગળ વધી શકીશ। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના વિશ્વવિખ્યાત થઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તડામાર તૈયારીઓ હવે પૂર્ણ થવાના આરે છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે ત્યારે એક એવું સ્વિમિંગ પુલ કે જે નાનો મોટો થઈ શકે, જાણીને કદાચ નવાઈ લાગશે, પરંતુ ગુજરાતનું સૌથી મોટું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને તેની અંદરનો જે સ્વિમિંગ પુલ છે તે જોઈને સૌ કોઈ એક આશ્ચર્યચકિત થાય તેવો સુંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે કે જે નાનો મોટો પણ થઈ શકે છે। મહત્વનું છે કે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને જે બાદ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ રમાવાની છે અને વર્લ્ડ લેવલે આ બંને ઇવેન્ટ ખૂબ મોટી થવાની છે એટલે એના જ કારણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બની રહ્યું છે ને હવે અમદાવાદની પણ એક આગવી ઓળખ જે સ્પોર્ટ્સ સિટી તરીકે પણ ઓળખાય તો કોઈ નવાઈ નથી। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।